હેલો ફ્રેન્ડ્સ, શું તમારાથી ભાખરી પરફેક્ટ નથી બનતી? વણવા સમયે ફાટી જાય છે કે ભાખરી ક્રિસ્પી નથી થતી કે પછી રોટલી જેવી બની જાય છે? તો આજનો આ વિડીયો તમારા માટે છે. આજના વિડીયોમાં હું તમારી સાથે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ જેનાથી તમે પરફેક્ટ ભાખરી બનાવી શકો છો. સાથે જ આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને ભાખરીને એકદમ સોફ્ટ કઈ રીતના બનાવી એ પણ જોઈશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. તો અહીંયા સૌથી પહેલાં મેં એક કાથરોટ લઈ લીધી છે લોટ બાંધવા માટે. હવે આપણે અહીંયા 1 વાટકા જેટલો લેવાનો છે ભાખરીનો લોટ. તો અહીંયા લોટ જ્યારે તમે લો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે એકદમ ઝીણો લોટ ના હોવો જોઈએ અને લોટ એકદમ જાડો પણ ના હોવો જોઈએ. જો તમે ઘઉંના લોટની ભાખરી બનાવતા હોય તો સાથે તમારે 2 થી 3 ચમચી જેટલી સોજી ઉમેરી દેવાની, જેથી ભાખરી છે એ કડક બનશે. ત્યારબાદ અહીંયા આપણે એક ચાળણીની મદદથી લોટને પહેલાં ચાળી લઈએ. તો અહીંયા મેં 1 વાટકાનું પ્રમાણ લીધું છે. તમે અહીંયા જેટલું પ્રમાણમાં બનાવવું હોય એટલા પ્રમાણમાં લોટ લઈ શકો છો. તો જો અહીંયા આપણે લોટને ચાળી લેવાનો છે અને જે અહીંયા કણી નીકળે છે બહાર એને આપણે ફેંકી દઈશું. એને આપણે લોટની અંદર નહીં ઉમેરીએ. પરફેક્ટ ભાખરી બનાવવા માટે મેઇન ખૂબી લોટ બાંધવાની હોય છે. જો લોટ એકદમ પરફેક્ટ બંધાશે તો ભાખરી પણ એકદમ સરસ બનશે. ત્યારબાદ અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. તો જે પ્રમાણમાં તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે અહીંયા ઉમેરી દેવાનું. ત્યારબાદ હવે આપણે એની અંદર મોણ ઉમેરીશું. તો જુઓ, અહીંયા જેટલું તમે મોણ છે એ વધારે ઉમેરો છો એટલી જ ભાખરી ખાવામાં સરસ બને છે અને સોફ્ટ પણ બને છે. તો અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું મોણ ઉમેરી દીધું છે. આને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ઘી અને તેલ બંનેને મિક્સ કરી અને અડધું અડધું પણ લઈ શકો છો. ઘી ઉમેરવાથી ભાખરી થોડી વધારે સોફ્ટ બને છે અને થોડી ક્રિસ્પી પણ બને છે. તો જો આને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું અને મુઠ્ઠી પડતું આપણે અહીંયા મોણનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ હવે આપણે એક બીજી વસ્તુ ઉમેરીશું જેથી ભાખરી એકદમ સોફ્ટ બનશે. તો એ છે દૂધ. તો અહીંયા આપણે લેવાનું છે દૂધ. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું દૂધ લીધું છે, પણ આપણે બધું નહીં ઉમેરીએ, થોડું આપણે અહીંયા દૂધ ઉમેરી દઈશું. એટલે મેં અહીંયા 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દીધું છે. હવે આને પણ આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. દૂધ અહીંયા ઉમેરવાથી જે ભાખરી છે એકદમ સોફ્ટ બનશે. તો જે મોટી ઉંમરના લોકો હોય કે જે લોકો એકદમ કડક ભાખરી ના ખાઈ શકતા હોય એ લોકો પણ આ ભાખરી ખાઈ શકે છે. ત્યારબાદ હવે આપણે થોડું થોડું કરી અને પાણી ઉમેરતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે. તો અહીંયા લોટ બાંધવા સમયે એક વાતનું ધ્યાન રાખવાનું કે પાણી બહુ વધારે ના થઈ જાય અને તમારે અહીંયા લોટ છે એ વધારે પડતો કડક પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો. તો એકદમ મીડિયમ એવો લોટ બાંધવાનો છે. જો વધારે કડક હશે તો જે ભાખરી છે એ વણવા સમયે ફાટી જશે અને જો ઢીલો હશે તો ભાખરી છે એ ક્રિસ્પી નહીં બને. તો જો અહીંયા મેં થોડું થોડું કરી અને પાણી ઉમેરી લીધું છે અને સારો એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. ફ્રેન્ડ્સ, તમારે ત્યાં સવારે નાસ્તામાં ભાખરી બને છે કે પછી રોટલી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મોસ્ટલી ગુજરાતી લોકોના ઘરોમાં સવારના નાસ્તામાં ચાય સાથે ભાખરી જ બનતી હોય છે. તો તમે આ વિડીયો એક વખત જોઈ અને પરફેક્ટ ભાખરી ઘરે બનાવી શકો છો. તો જો અહીંયા મેં થોડું તેલનું મોણ ઉમેરી દીધું છે અને લોટને આપણે સારી રીતના તેલ સાથે મસળી લેવાનો છે. ત્યારબાદ આપણે લોટ ઉપર કોઈ પણ કપડું અથવા તો ડીશને ઢાંકી અને 5 મિનિટ જેવું લોટને એમ જ રહેવા દઈશું. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે પ્લેટને હટાવી લઈએ અને અહીંયા મેં એક સાઈડ પર તાવડીને પણ ગરમ થવા માટે મૂકી દીધી છે. તમે તાવડી અથવા તવી કોઈ પણ પર બનાવી શકો છો ભાખરી, પણ જે તાવડી હોય માટીની એ આપણી હેલ્થ માટે પણ સારી હોય છે, એટલા માટે મેં અહીંયા તાવડીનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે અહીંયા લોટનો લુવો લઈ લઈએ અને આ રીતના હાથની મદદથી એને સારી રીતના મસળી લઈએ. કારણ કે જે લોટ હોય છે એ થોડો કડક હોય છે એટલે લુવો બનાવવામાં થોડો આપણે એને પ્રોબ્લેમ આવે છે, પરંતુ આપણે આ રીતના હાથની મદદથી એને મસળી તો એકદમ સારી રીતના લુવો બની અને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ હવે આપણે રોટલીને વણી લઈએ. તમે અહીંયા જોઈ શકતા હશો કે જે ભાખરીની કિનારીઓ છે એ ફાટી રહી છે. તો જો તમારી સાથે પણ આવું થતું હોય તો શું કરવાનું એ હું તમને જણાવી દઉં. તો જો આ રીતના આપણે જે લોટની કિનારીઓ છે એને આ રીતે ભેગું કરતું જવાનું છે અને ફરીથી એમાંથી એક લુવો બનાવી અને તૈયાર કરી લેવાનો છે. તો જો અત્યારે હવે જે ફાટેલી કિનારીઓ છે એ અંદરની સાઈડ જતી રહી. તો હવે આપણે આ રીતના એને પ્રેસ કરી લઈશું થોડું અને ત્યારબાદ હવે આપણે હળવા હાથે જે લુવો છે એને વણી લેવાનો છે.
તમારે જો એકદમ બહાર મળતી હોય છે બિસ્કિટ ભાખરી કે જેની અંદર કિનારીઓ બિલકુલ પણ ફાટેલી ના હોય, અથવા તો તમારે ક્યાંય પ્રવાસમાં લઈ જવી હોય, યાત્રામાં લઈ જવી હોય, તો એના માટે જો તમારે એવી ભાખરી બનાવવી હોય ને તો શું કરવાનું એ પણ હું તમને જણાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો અહીંયા આ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. આને તમે ડાયરેક્ટ શેકી શકો છો, પરંતુ જો તમારે બિસ્કિટ ભાખરી બનાવી છે, નાની એવી ભાખરી બનાવી છે, તો તમારે શું કરવાનું છે કે અહીંયા એક કોઈ પણ કિનારીવાળો વાટકો લઈ લેવાનો છે. તો આ રીતના મારી પાસે એક મીડિયમ સાઇઝનો વાટકો છે, એ મેં લઈ લીધો છે. ત્યારબાદ હવે આપણે આ રીતના લોટની ઉપર મૂકી દેવાનો છે. એકદમ સારી રીતના એને પ્રેસ કરીશું એટલે જે કિનારીઓ છે એ આ રીતના નીકળી જશે. અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા ગોળ અને એકદમ પરફેક્ટ એવી ભાખરી બની અને તૈયાર થઈ જશે. ત્યારબાદ હવે આપણે એને તાવડી ઉપર મૂકી દઈએ અને એકદમ મીડિયમ એવા ગેસ પર આપણે એને શેકી લેવાની છે. તો આંચ છે આપણે મીડિયમ રાખીશું, વધારે ફાસ્ટ પણ નહીં અને એકદમ લો પણ નહીં, જેથી ભાખરી એકદમ ક્રિસ્પી બને. તો અહીંયા તમે જોઈ શકો છો કે કિનારી બિલકુલ પણ ફાટેલી નથી અને દેખાવામાં પણ ભાખરી કેટલી સરસ લાગે છે. તો આ રીતના તમે એકસાથે ઘણી બધી ભાખરી બનાવી અને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. તમે આને આ રીતના તેલની મદદથી પણ શેકી શકો છો અથવા તો ઘીની મદદથી પણ શેકી શકાય છે. જો ચા સાથે નાસ્તામાં તમારે બનાવવી હોય તો તમે આ રીતના ઘી અથવા તેલ સાથે શેકી શકો છો. એને આપણે આ રીતના પ્રેસ કરી લઈશું જેથી ભાખરી એકદમ કડક બને. તો હું અત્યારે અહીંયા કડક ભાખરી બનાવી રહી છું, પણ જો તમારે સોફ્ટ બનાવવી હોય તો તમારે વધારે નહીં શેકવાની. તો જો અહીંયા આપણી ભાખરી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે એકદમ જોઈ શકો છો પરફેક્ટ એવી શેકાણી છે અને એકદમ ક્રિસ્પી બની છે. સાથે જ એની કિનારીઓ પણ બિલકુલ ફાટેલી નથી દેખાતી. તો જો અહીંયા ઉપરથી હું થોડું ઘી લગાવી લઈશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે આપણી પરફેક્ટ એવી ભાખરી. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.